જો ધર્મ નીતિ આવે, રાજાને બેસાડવામાં આવે ને પછી એને એક દંડ આપવામાં આવે. હમણાં ઓલું આપ્યું ને 100 ગુણ, શું કહેવાય એને? 3 બોલો ઉપર ઉપર નંદીને બેસાડેલો છે, દંડ આપ્યો એટલે દંડ કહેવાય. રાજાને દંડ આપે. કોણ આપે? પહેલી વાર તમે જુઓ તો ખરા આપણા કેટલા મહર્ષિઓ ક્યાંના ને ક્યાંના હતા એમાં. એટલે એમાં લખ્યું છે દંડોશી દંડોશી અદંડોશી. જો કોઈ ભૂલ કરે ને તો એને રાજા દંડ આપશે. પછી મહર્ષિઓ બોલે છે ધર્મદંડોશી ધર્મદંડોશી ધર્મદંડોશી. રાજા ભૂલ કરે તો કોણ દંડ આપશે? તો કે ધર્મ દંડ આપશે. અહીંયા જ્યાં પહોંચ્યા છે ભગવાનની પાસે અને કીધું એનું નામ સુદામા છે. સુદામા એ સુ શબ્દ બોલીને દામા તો નીચે ઉતરી ગયા છે. સાથે પદ્યુમન ઊભા છે, એમની સાથે રૂકમણી ઊભા છે, સત્યભામા રાણીઓ બધી ઊભી છે. દોડતા 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 જાય છે. દ્વારપાળોએ વિચાર કર્યો કે સુદામા એવો કોણ હશે? સુદામા કીધું એટલામાં ગભરાઈ ગયા. દ્વારકાધીશ દોડે છે, ઉગાડે પગે, પગમાં પગરખા નથી. દ્વાર ઉપર જઈ પોતાના મિત્રને ભેટી પડ્યા છે. બે શરીર જ્યાં રામ અને ભરતનું મિલન થયું હતું ને, અહીંયા સુદામા અને કૃષ્ણનું મિલન થયું છે. સુદામા, આટલા સમય સુધી તું ક્યાં હતો ભાઈ? લઈ આવ્યા, પોતાના સિંહાસન પર બેસાડે. એના પગમાં વાગેલા, ઉગાડા પગે આવે છે વાગેલા કાંટા, કાઢવા માટે સોય મંગાવી અને રૂકમણીને સમય લાગ્યો ને એમાં પોતાના મોઢેના દાંતથી કાંટા કાઢવા માંડ્યા છે ભગવાન. સત્યભામાને કીધું લાવો જળ. જળ લાવવામાં મોડું થયું ને એમાં પોતાના અશ્રુઓથી સુદામાના પગ ધોયા છે. આ મિત્રતા છે. સખા ભાવ ક્યારેક ભગવાન સાથે કેળવી તો જુઓ. નવધા ભક્તિનો એક આ ભાવ છે સખા. આત્મનિવેદન છે. મનથી નિવેદન કરી જુઓ ક્યારેક. ઘણા ટાઈમ સુધી સાથે રહ્યા, રોજ જમ્યા, પોતળી છોડાવી દીધી, પોતાનું પીળું પિતાંબર પહેરવા માટે આપ્યું અને પછી પૂછ્યું સુદામાએ, કાના તારા ક્યાંય ગોઠવાણા? કે જુઓ આ 16,108 છે ને બધાના 10-10 છોકરા. હા છે, મારી આગળ નામ છે, તમે કહો તો હું આપું. 8 પટરાણોની એ તો નામ આપું, તમારે લખવા એટલે લખી લો. 10-10 છોકરાઓના નામ આપું, 8 પટરાણીઓના. આપણે એમને એમ તો રમેશભાઈ અહીંયા થોડા બેસીએ છીએ, કાંઈક લાકડાની તલવાર લઈને થોડા લડવા જઈએ છીએ. હા, અહીંયા ગજવેલની જ તલવાર છે. ગોતવું પડશે, મળી જાય. હવે એકને 10-10 છોકરાઓ, તમે વિચાર તો કરો કે કેટલા થયા. હા, લખો. રૂક્ષ્મણીના સૌથી મોટા દીકરાનું નામ છે પદ્યુમન, ચારુદંત, સુદેષ્ણ, ચારુદેહ, સુચારુ, ચારુગુપ્ત, ભદ્રચારુ અને ચારુચંદ્ર. રોહિણીના 2 છે, 8ના નામ હજુ આવ્યા નથી આપણી પાસે.
દીપ્તમાન અને તામ્રતપ્ત. સત્યભામાના ભાનુ, સુભાનુ, સર્વભાનુ, પ્રભાનુ, ભાનુમાન, ચંદ્રભાનુ, બૃહદભાનુ, અતિભાનુ, શ્રીભાનુ અને પ્રતિભાનુ. જાંબુવતીના જે સાંબ, સુમિત્ર, પુરુજિત, સત્રજિત, સત્રજિત્ય, વિજય, ચિત્રકેતુ, વરુમાન, દ્રવિણ અને કૃતુ. સત્યભામાના છે વીર, ચંદ્ર, અશ્વમેઘ, ચિત્રગુપ્ત, વેગવાન, વૃષા, આમ, શકુ, વસુ અને કૃંતિ. કાલિંદીના છે શ્રુતુ, કવિ, વૃષ, વીર, સુબાહુ, ભદ્ર, શાંતિ, દર્શ, પૂર્ણમાસ અને સોમક. લક્ષ્મણના છે પ્રબોધ, ગાત્રવાણ, સિંહ, પ્રબલ, પ્રબલ, ઉર્ધ્વ, મહાશક્તિ, બલ, સહ, ઓજ અને અપરાજિત. મિત્રવિંદાના છે વૃક, હર્ષ, અનિલ. આવ્યું આવ્યું અમારી માનું નામ છે મિત્રવિંદા, હો ભાઈ, યાદ રાખજો. અનિલ, ગ્રધ, વર્ધન, અન્નદે, મહર્ષ, પવન, વહની અને શ્રુધિ. વહની એટલે અગ્નિ. એટલે અમે બે ભાઈઓ, હું અગ્નિની ઉપાસના બરોબર છે. બદ્રાના દીકરા છે સંગ્રામજીત, બૃહદસેન, સુરુ, પ્રહરણ, અર્જિત, જય, સુભદ્ર, વામ, આયુ અને સત્યક. આમાં કોઈના નામ તમને કિયાન ને હિયાન સંભળાણા? અને આપણે આ જ નામ પાડતા હોઈએ છીએ. પિતાંબર પોતાનું પહેરાવ્યું ને રોજ સારું સારું. પછી ધીમે રહીને પૂછ્યું, સુદામા તારા ગોઠવાણા? તો કે એક છે સુશીલા. તો કે ભાભી હોય તો પછી તને સંસાર છે ને વ્યવહારિક જ હોય તો મારા માટે કાંઈક મોકલાવ્યું હશે. અને ખબર પડી ને એટલે આમ છુપાવવાનું ચાલુ કર્યું. એ કે આવડો મોટો રાજા અને આને પૌવા દેવા. શોધી કાઢ્યું, ભગવાને જબરજસ્તીથી લઈ લીધું છે. પૌવા લઈને પહેલી મુઠ્ઠી આમ મૂકી છે મોઢામાં. એક ભુવનનું રાજ્ય આપ્યું છે ઠાકોરે. બીજી મુઠ્ઠી મૂકી, બે ભુવનનું રાજ આપ્યું. ત્રીજી મૂકવા જાય છે ને એ વખતે રૂકમણીએ હાથ પકડ્યો કે નાથ, તમે બધું દઈ દેશો તો અમે ક્યાં રહેશું? બધું પૂર્ણ થયું. પ્રેમથી રહ્યા છે સુદામા ત્યાં. કેટલા દિવસ રહ્યા છે? 47 days, 47 દિવસ દ્વારિકામાં રહ્યા છે. હવે ઘરે કાંઈ ન મળતું હોય, અહીંયા મળ્યું. એનો મતલબ એ નથી કે એ પોતાની પત્ની સુશીલાને બાળકોને ભૂલી ગયા છે. 48મા દિવસે જેવી જવાની વાત કરીને કે મારે જાવું છે ઘરે પોરબંદર, એટલે ભગવાને કોઈ ઔપચારિકતા કરી, તમારે જાવું છે ને જાઓ, કોઈ વાંધો નહીં, એક કામ કર, પીતાંબર આપી દે પહેરેલું, અને જૂની પોતળી ફાટેલી હતી ને આપી લે, તમારું છે પહેરીને જઈ શકો છો. પોતાનું ધોતિયું ફાટેલું ધારણ કર્યું, પીતાંબર આપ્યું અને વિદાય લીધી સુદામાએ. રસ્તામાં જતા 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 એનો ઉપકાર માને છે. કેટલો મારો કરુણશાળી કનૈયો, એને મારા ઉપર એક પીતાંબરનો એ ઉપકાર ન રાખ્યો. ભગવાન કોઈનું ઉધાર રાખતો નથી, ક્યારેક એના માટે કરી જોયો. આવીને પાછું જોયું પોરબંદરમાં તો ઝૂંપડી ગાયબ. શોધે છે કે ક્યાં ગઈ, પણ એ જગ્યા ઉપર મહેલ ઊભો હતો. અટાળીમાં ઊભા છે સુશીલા. એ ક્યાં જાઓ છો? આમ ઓળા ઓળા આવો. ઉપર બોલાવી કે આ મને કોઈ શેઠાણી બોલાવતી લાગે. શેઠાણી નહીં કે તમારું છે, આવી જાવ ઉપર.
સુશીલા આ બધું શ્રી કૃષ્ણ દ્વારકાધીશે આપ્યું. આ છે મારો નાથ. આપણે પણ અહીંયા કેટલી વાર છે? 5 મિનિટ તો 20 મિનિટ. ગરુડ ગયો નહીં હોય લેવા. ભગવાન જેને આપે છે ને એને પૂર્ણ તરહ આપે છે. શું છે બોલો? નામ છે ભાઈ? ક્યાં છે? આ બ્રાહ્મણ અમારો નીરજ સુદામા છે અને જે આ લખાવે છે ને એ બધા કૃષ્ણ છે. ધન્યવાદ છે ને. મંજુબેન સત્સંગી સુરત 21,000. પ્રફુરભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી સુરત 11,111. આ છે ને મીંડું ક્યાંય રાખતો જ નથી આ માણસ. એના ઘરે અમે આમંત્રણ પિતૃઓનું કરવા ગયા ને તો નોટ આપીને એમના ધર્મપત્ની સુશીલા જેવા હતા. 1 રૂપિયો ગોતીને ગમે ત્યાંથી લઈ આવ્યા સાહેબ. 101 દીધા. ખબર છે તમને 101 શું કામ આપવાના? એ ખબર નહીં હોય નહીં ને. જે બ્રાહ્મણે તમારે ત્યાં કામ કર્યું છે ને એની મહેનતાણું શોધ છે. એક એટલા માટે આપે છે કે બીજી વારનું પૂજા કરવા મહારાજ તમે આવો ને ત્યારે આ મારા એડવાન્સ છે. આ એક એના માટે છે. મનુભાઈ પ્રફુલભાઈ વિઠ્ઠલભાઈ સોલંકી 11,101. પ્રભુભાઈ શાંતિભાઈ રાઠોડ 11,000. સરલાબેન શાહ 5,151. નિર્મળાબેન વનમાળીભાઈ રાઠોડ 11,000. ગામ બાઠડા હસ્તે ભાવેશભાઈ. રમેશભાઈ પોપટભાઈ ગોહેલ 11,000. રમેશભાઈ નાગજીભાઈ વાઘેલા 11,000. રમેશભાઈ કાનજીભાઈ રાઠોડ. આમાં સમજણ ન પડી ગઈ. 11,000 છે તો ખરા 3 મીંડા. અનંતરાય ગોવિંદભાઈ સોલંકી હસ્તે કાશ્મીરાબેન અને મેહુલભાઈ 25,000. દર્શન કિશોરભાઈ પીઠડિયા 51,000. રાજુભાઈ ગોવિંદભાઈ સોલંકી પવાઈ ને 11,000. રમેશભાઈ ગોવિંદભાઈ સોલંકી 21,000. વાહ 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 વાહ. જુઓ આયા દેવા વાળો આવી ગયો. આ છે મારો કૃષ્ણ. બ્રાહ્મણોના મનના સંકલ્પોને પૂર્ણ કરે. વિચાર તો કરો. સહપરિવાર આવ્યા છે પાછા. રૂકમણી સાથે સાથે પદ્યુમને છે. સુદામાજી ભાઈ બોલાવી લેજે જલ્દી. આવો બ્રાહ્મણો તો આપણે રાહ જોવી પડે. એમાં કાંઈ નવાઈ નથી. અને એ પાછો એ વેશમાં હિંમત હોય એટલે તો રાહ જોડાવે. એ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જુઓ જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. છલકાય છે રે દિયનો મનનો મેરા મન છલકાય છે રે. સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જી જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે. જાઓ નીચે દોડીને ભેટી જાઓ.
નીચે જાઓ દોડતા દોડો તું વાહ સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન ની ખામી સુશીલા કહે છે સ્વામી શિશુ ભોજન ની ખામી તમારા દ્વારિકાના નાથ છે દોસ્ત તારા તારા એ દ્વારિકાના નાથ છે ડંગથી પરખી જશે ડંગથી પરખી જશે જોઈને રાજી થશે ઘણું આપશે લક્ષ્મીનાથ છે ડંગથી પરખી જશે જોઈ રાજી થશે ઘણું આપશે લક્ષ્મીનાથ છે કૃષ્ણને વંદન પગ ધોયા છે સુદામાના પગ ધોયા વાહ તને વંદન કરું બસ સુને સુધરું પોટલી કમરે બાંધેલી છે પોટલી કાઢી લીધી એ એવી જગમાં ભજતી કેવી થાય છે એક મુઠ્ઠી ખાધી ને એક ભુવનનું રાજ ખાઓ એક મુઠ્ઠી જગમાં ભજતી કેવી થાય છે સુદામા જ દ્વારિકામાં જાય છે બીજી મુઠ્ઠી કાઢી બે ભુવનનું રાજ અને ત્રીજી મુઠ્ઠીમાં તો રૂક્ષ્મણીએ હાથ પકડ્યો કે નાથ અમે ક્યાં જાજે આ સુદામાજી છે 3 વર્ષથી મહેનત કરતા હતા એ હિંમતભાઈ કૃષ્ણ છે એ અમારા રમેશભાઈના ચિરંજીવ ચેતનભાઈ ને વાહ અને મિત્તલબેન રૂકમણી છે અહીંયા જુઓ ભાઈના દીકરાને પોતાનો બનાવીને મેહુલભાઈનો દીકરો છે ને અને એને પદ્યુમન બનાવીને સાથે રાખ્યો છે આ સુદામાની જોડી 2 બ્રાહ્મણો તમારા કારણ કે એમને માંગવા નહીં મોકલાવાય વૃદ્ધ છે અશક્ત છે એટલે 2 બ્રાહ્મણો જોડી બનાવી તમારી વચ્ચે આવશે તમે જે ભિક્ષા આપશો ને એ આ બ્રાહ્મણોમાં વેચી દેવામાં આવશે કારણ કે ભિક્ષા બ્રાહ્મણોને જ અપાય હા એટલે બીજી એક જોડી બનાવી લ્યો આ લ્યો ને ભાઈ આમાં પધરાવો આ જોડી લ્યો ભગવાન વાહ આવી જાઓ ભાઈ આજના યજમાન મંદુ કાકા આ કૃષ્ણ સુદામાનું તમે પૂજન કરો લાભ મળવો જોઈએ 2 વર્ષથી એ મહેનત કરે છે ને ભેળા આપણે કાંઈક નવું મંડળનું નામ પાડીએ
શાબાશ નામ પાડીએ. શું? શ્રીમદ ભાગવત સેવા સમિતિ, SBSS. વાહ મનુભાઈ, આવી જાઓ. કુરજીભાઈ, તમારે ઉપર આવવું હોય તો પધારી, કોઈને ઉપર આવવું હોય પધારવું હોય તો પધારી શકો વડીલોમાં. હો, ઊભા ઊભા કરો મનુભાઈ, વાંધો નહીં. સુદામાજીને ને કૃષ્ણને તિલક કરો, રૂકમણીને ત્યાં નહીં. હા, કારણ કે એ વખતે રિવાજ હતો, તમને ખબર છે યાદવોમાં સ્ત્રીને તિલક ફક્ત એનો પતિ જ કરતો. સહસ્ત્ર શિરખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત સભૌમિગો સર્વપૃષ્ઠવાત તિષ્ઠત શાંગુલમ પુરુષ જે વેદગો સર્વં જદભૂતં જચ ભાવ્યમ ઉતામૃત શેષાનો જધન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જાયાંચ પુરુષ પાદોષ વિશ્વાભૂતાનિ ત્રિપાદશ્યામ્રતંદવે. उसको वॉल्यूम देना भैया. પુરુષ એવેદઘ્ઘુ સર્વં જેને પૂજા થઈ જાય આમ ફરી ભાવ્યમ ભૂતાદ પ્રેતસ્વસ્યેશાનો જદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જાયાંશ્ચ પુરુષ પાદો સપ્શવા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવી ત્રિપાદૂર્ધ્વ ઉદૈદ પુરુષ પાદો સેહા ભવત પુનઃ તતો વિકવન વક્રામત્સાશનાનશનિ અભિ તતો વિરાડ જાયદ વિરાજો અધિપુરુષ સજાતો અદ્યરિષ્ઠત પશ્ચાત ભૂમિમધો પુરઃ અદ્વાહ્યજ્ઞાત સર્વહૂતઃ સંવ્રેતં બૃહદાજ્યમ પશુસ્તૌ સક્રે વાયવ્યા નારણ્યા ગ્રામ્યાશ્ચ જે અજવાદજવા અજાહ્યંત જે કેચોભયાદતઃ અજગડીરે તસ્માત તસ્માત જાતા અજાવયઃ તંજગનમ વરેરિકી પ્રોક્ષન પુરુષં જાતમગ્રતઃ. આ ત્રણ દેવો પધાર્યા છે દેસાઈ સાહેબ જે જત્પુરુષં વ્યદધુઃ ધન્યવાદ છે તમારા કલ્પયન્ન જ્ઞાનને ને સંસ્કારોને. મુખમ કિમસ્યાસિત કિમ બાહુ કિમુરૂપાદા ઉચ્યેતે બ્રાહ્મણોસ્ય મુખમાસિદ્બાહુરાજન્યઃ કૃતઃ ઓરોતાદસ્યાયદવૈશ્યઃ પદ્ભ્યાગશૂદ્રો અજાયત ચંદ્રમા મનસો જાતચક્ષોઃ સૂર્યો અજાયત શ્રોત્રાદ્વાયુશ્ચ પ્રાણશ્ચ મુખાદગ્નિરજાયત નાભ્યા આસીદંતરિક્ષઘો શ્રેષ્ઠોદ્યોઃ સમાવર્તત પદવ્યામ ભૂમિર્દિશઃ સ્તોત્રા તથા લોકા અકલ્પયન્ન. શાંતિ. દ્વાર સાધી કનૈયો મૂકવા માટે ગયો છે. દ્વારિકાના દ્વાર સુધી પરિવારને લઈને. તમારા ઘરે કોઈક મહેમાન આવે ને તો ઘરેથી જાય ને એટલે આવજો કહીને દરવાજો બંધ ન કરી દેતા. એને મોટા બિલ્ડિંગમાં હોય તો લિફ્ટ સુધી મૂકવા જાજો. અને જો કદાચ પગેથી ચાલીને જવું હોય ને તો બિલ્ડિંગના દરવાજા સુધી મૂકવા જાજો.
સૂર્યગ્રહણ આવ્યું, ભગવાન યશોદાને, ગોપીઓને, ગોપકુમારોને કુરુક્ષેત્રમાં મળ્યા છે. કંસે મારેલા 6 દીકરા દેવકીને પાછા લાવી દીધા છે. કંસે મારેલા 6 દીકરા યમલોકમાંથી ભગવાન પોતાના ભાઈઓને પાછા લાવ્યા છે. અહીંયા દસમ સ્કંદને આપણે વિરામ આપીએ, એકાદશ સ્કંદની અંદર પ્રવેશ કરીએ. ત્યાં 2 મિનિટ હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે હરે. હરે રામ હરે રામ 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 હરે એકાદશ સ્કંદની મુક્તિ લીલા કીધી છે. હૃદયમાં ભગવાનને પધરાવીએ દસમ સ્કંદ રૂપી તો મુક્તિ મળે. સાંબ વગેરે સત્યવતીના આ દીકરાઓ બધા ભેળા મળી અને ફરવા ગયા છે. અને ત્યાં વિશ્વામિત્ર, અસિત, કણાદ, દુર્વાસા, ભૃગુ, અંગિરાકા, કશ્યપ, વામદેવ, અત્રિ, વશિષ્ઠ, નારદ આદિ ઋષિઓ પિંડારક ક્ષેત્રમાં ભેગા થયા છે. પિંડારક ક્ષેત્રની અંદર બધા ઋષિઓ બેઠા છે. અહીંયા યાદવોના સંતાનોની બુદ્ધિ બગડી છે. સાંબને ગર્ભવતી સ્ત્રીનું રૂપ આપી અને આ ઋષિઓ પાસે લઈ ગયા. તમે ત્રિકાળ જ્ઞાની છો, બતાવો આના ગર્ભમાંથી શું જન્મશે. પણ સપ્ત ઋષિમાં સાથે દુર્વાસાએ છે ને, તમે કૃષ્ણના પોતરાઓ થઈને બગડ્યા છો. ધર્મની તમે હાંસી ઉડાવો છો. જાઓ, ન દીકરો ન દીકરી, આની અંદરથી સૂળ જન્મશે ને તમારા યદુવંશનો નાશ કરશે. આવીને ઉગ્રસેનને બતાવ્યું કે દાદા નાના આવો શ્રાપ લાગ્યો છે. ઉગ્રસેન કે કૃષ્ણને બતાવ્યા વગર ચાલુ કરો ઘસાવાનું. એટલે સૂળ હતું જે નીકળ્યું, છોડ્યું બધું, એને ઘસાવી નાખ્યું અને દરિયામાં ફેંકાવી દીધું. હવે ઘસતા ઘસતા એ જરીક તો બચે ને, એ દરિયામાં ફેંક્યું. એ જે ચૂરો પડ્યો તો એમાંથી એરકા નામની વનસ્પતિ થઈ અને જે ટુકડો હતો એ માછલી ગળી ગઈ, પારધીના હાથમાં આવી. માછલીને એને જ્યારે કાપી એમાંથી આ નીકળ્યું, એનું તીરનું ફળું બનાવ્યું છે. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્ને વૈકુંઠમ પ્રિય દર્શનમ. મનુષ્ય જન્મમાં